રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન અને અમલીકરણ માટે પદાધિકારી અધિકારી સાથે બેઠક યોજાઈ. યુનિટી માર્ચ પદયાત્રાના સુચારુ આયોજન અને અમલીકરણ માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાંધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પદાધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના સુચારુ આયોજન અને અમલીકરણ માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ સમિતિઓની રચના કરી અધિકારીઓને કામગીરી સોંપણી કરી વિવિધ સમિતિઓની કામગીરી બાબતે વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. ભારતના લોહ પુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે જૂનાગઢ ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ યાત્રા દરમિયાન જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ શિબિર, NSS કેમ્પ, સ્વચ્છતા, સ્વદેશી મેળા, જળસ્ત્રોતોની સફાઈ, શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો થશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હિંમતનગર ખાતે તારીખ 20 નવેમ્બરે યોજાશે. આ બેઠકમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, અગ્રણી શ્રી વિજય પંડ્યા, તમામ પ્રાંતશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.